કે આટલા લાખોની ખુવારી, પણ એ પછી થોડા જ વખતમાં 1939-40 એ 6 વર્ષ જે સેકન્ડ 39-45માં જે સેકન્ડ વર્લ્ડ વોર આવી, એ સેકન્ડ વર્લ્ડ વોર ને થોડો સ્પેન થયો, એ વખતે વિકાસ થયો છે વચ્ચે, એ વખતે એગ્રેશન વધ્યું, વેપન્સ વધારે ધારદાર બન્યા, અને એના કારણે જે ખુવારી થઈ, ધ ડેડલીએસ્ટ વોર, હ્યુમન આખી હિસ્ટ્રીમાં ડેડલીએસ્ટ વોર કહેવાય. તમને એક લીટીમાં કેવું તો કહેવાય 1/3 પોપ્યુલેશન એફેક્ટ થઈ ગયું હતું, હાઈલી એફેક્ટેડ, બાકી બધા એફેક્ટેડ હતા. 3% ઓફ ધ ટોટલ વર્લ્ડ પોપ્યુલેશન વોઝ ડેડ. વર્લ્ડ પોપ્યુલેશનના 3% વસ્તી મોતને ઘાટ ઉતરી. ખાલી માત્ર યુએસએસઆર, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સોવિયત રશિયા સો ધ ડેથ ઓફ 2.5 CR. 2.5 કરોડ માણસો યુએસએસઆરમાં મર્યા, ચાઇનામાં 1.5 કરોડ માણસો મર્યા, આ જર્મનીમાં 80 લાખ લોકો મરી ગયા, પોલેન્ડમાં 57 લાખ લોકો મરી ગયા, 21 લાખ લોકો ભારતના મરી ગયા. આટલા બધા લોકો મર્યા. એ વખતે ફેમિલીમાંથી આર્તનાદ આવતો હતો. સૈનિકો જેને મોકલ્યા હોય એના મમ્મી ને પપ્પાઓ, અને એ લોકો બસ દુઆ કરતે હૈ राष्ट्र के साथ तेरी भी सुरक्षा हो, बेटा जिंदा वापस लौट के आना, हम उम्मीद रखते हैं. મમ્મીઓ કાગળ લખે. ખાલી માત્ર એક આંકડો બહાર પડ્યો છે જે મેં વાંચેલો ને હાથ ભીની થઈ જશે કે શું સેન્ટિમેન્ટ્સ હશે. આટલા કરોડો સૈનિકો એ વખતે મર્યા હશે. ખાલી માત્ર પરિવાર અને સૈનિકો વચ્ચે પાર્સલ, પેકેજીસ અને કવરો, પત્રો, એની જે આપલે થઈ છે ને, એનો આંકડો છે 1000 crores. 1000 crores, 1000 કરોડ કવરોની આપલે થઈ છે, કવર, પેકેજ, પાર્સલ એની, અને બિટવીન ધ ફેમિલીઝ એન્ડ સોલ્જર્સ. તમે વિચાર કરો કે રોજના એટલા આપલે થતી, એ સેન્ટિમેન્ટ્સની અસરો કેવી હતી, ને આ બધું થયું. અને એ પછી ખરી તો ટ્રુ કોસ્ટ ઓફ વોર ઇઝ